સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે બહુ ગહન સમજાયું છે આ કુપોલદેવે. હાલ જૈન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે. એ જૈન સૂત્રો છે કે નહીં, જૈન સૂત્રો તરીકે ઓળખાય છે. એટલે નામ માથે લખ્યું હોય કે થાણાંગ સૂત્ર, અંદર વૈદરાજની બુક હોય તો ઉઠા ઉપર એમ લખ્યું છે ઉત્તરાધીન સૂત્ર, અંદર ક્યાંક બીજું પુસ્તક હોય તો એટલે સત્પુરુષ નક્કી કરે ને. આ બારદાન જોઈને માલ લે છે, માલ પારખીને માલ નથી લેતો. નવો નોકર રાખેલો ને લખી નાખ્યું બધા ડબ્બા ઉપર, મીઠું હતું એની પર લખી નાખ્યું સાકર. એ ખાય તો ખબર પડે ને, ભૂલથી લખેલું સાકર, એ મીઠું હતું નમક. એટલે બારદાન જોઈને માલ લેશે એ ફસાશે, માલ ચકાસીને જે માલ લેશે ફસાશે નહીં. એટલે અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. સામાન્ય રીતે બાળા બોળા જેવો વરસના વતલદાડે મંદિરમાં આવ્યા હોય એટલે બારદાન જોઈને માલ લઈ લે. બાહ્ય ઉદય જોવે, ગરદી જોવે, ક્ષોપશમ જોવે, લાંબી જટા જોવે કે મુંડન જોવે, વેશ જોવે કે ફલાણા બાવાજી તો નગ્ન હતા. જ્ઞાન છે કે નહીં, ભાવ નગ્નતા છે કે નહીં, એ ન જોવે. એટલે કહે છે હાલ જેને જૈન સૂત્રોના નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. જૈન સૂત્રો ગોપાલદેવ વાંચ્યા હોય એ સાચું કે આપણે વાંચ્યા હોય એ સાચું? લોકો એમ કે જૈન આગમમાં એમ કહ્યું છે, આ વેદાંત તો માને જ છે કે આ કાળે કેવળ જ્ઞાન છે. ખાલી જૈન આગમમાં ક્વચિત પ્રતિપાદન છે કે આ કાળે ન હોય એમ. એટલે ગોપાલદેવ લખે હાલ જેને જૈન સૂત્રો નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી. આ પ્રસંગ બનેલો છે અહીંયા જ. ગોપાલદેવ મુંબઈથી આવ્યા ને ખંભાતના ઉપાશ્રયમાં, હરેકચંદજી મહારાજ પ્રભુજીના ગુરુ, દીક્ષા ગુરુ, ક્યાંક વાત નીકળી ક્ષાયિક સંકેતની. એટલે હરેકચંદ મહારાજ કે આ કાળે ન હોય ક્ષાયિક સંકેત. તો ગોપાલદેવ ક્યાં લખ્યું તો કે થાણાંગ સૂત્રમાં. ગોપાલદેવ બતાવો તો થાણાંગ સૂત્ર લેવા ગોતે મળ્યું જ નહીં. પછી એટલે ક્યાંક એણે વાંચી લીધું હોય, કોકે લખ્યું હોય. એ લખનાર કોણ છે? દેવકુંજી મહારાજે કહેલું ને કે આગમ શું વાંચો છો તો કે સુઈગણાંગ સૂત્ર ચીજ પોકલીના ઉપાશ્રયમાં મોયમાં. તો કે કોનું લખેલું છે? તો કે ભગવાનનું લખેલું છે. આગમ તો બધા ભગવાનની જ વાણી હોય ને. તો કે ભગવાનનું લખેલું છે કે બીજા કોઈનું લખેલું છે તમને કેમ ખબર? એટલે એમ કે આશાત ન કરે છે આ વેપારી. એટલે ભાગવા ગયા. એટલે પ્રભુજી કે મેં એનો ડાબો સાથળ દબાવ્યો કે બેસ, હમણાં બધા ખુલાસા કરશે. એટલે આપણે જેને આગમ કહીએ છીએ લખ્યા છે કોણે? સ્થાનકવાસી હોય તો 32 આગમ માને, મૂર્તિ પૂજક હોય તો 45 માને. તો પછી એક પંથ આવ્યો ન હોય કે આ 32 ને 45 ખોટા છે, અમારા પંચ પરમાગમ લ્યો. તો 5 સાચા, એ 32 સાચા કે 45 સાચા નક્કી કોણ કરે? અથવા મતો દર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? બને ને એ વિવેક. એટલે ભેદી વાત છે. એટલે હાલ જેને જૈન સૂત્રો નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકેત નથી એવું સ્પષ્ટ લખેલું નથી કાંઈ. અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં આ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું એ છે. પરંપરાગત એટલે આગળ કોઈએ કહ્યું હોય એના છેલ્લા કે એના છેલ્લા કે હા અમને અમારા ગુરુજીએ કહ્યું છે આ કાળે ના હોય એમ. પછી એ પુસ્તકની જે કોપી થાય એની નવી આવૃત્તિમાં એમ જ હોય ને પાછું. એટલે પરંપરાગત એ ચાલ્યા કરે કે આમાં લખેલું છે. એમાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે કોઈ 500 વર્ષ જૂનું હોય ને એમાં લખેલું છે. પણ 500 વર્ષ જૂનું ખોટું ન હોય. ત્યારે બધા કેવળી જ હતા, બધા જ્ઞાની જ હતા, બધા સંકેતી હતા. એટલે કહે છે અમે સાંભળ્યું છે કે આવું લખેલું છે. અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી કે અમે સીધું એમ નથી કહેતા ખોટું છે. સામાન્ય રીતે સાચું જ છે કે આ કાળે જ્ઞાન ક્યાંથી હોય? લોકોમાં આચરણ જ નથી, તો સદાચાર નથી, નીતિ નથી, તો ત્યાગ વૈરાગ નથી, તો એટલે બધા ઢોંગી ગુરુ છે. બધી વાત સાચી છે પણ એકાંત નહીં, કોઈક એવાય હોય. એમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાય જ લખ્યું છે એમ અમને લાગતું નથી કે ન જ હોય એમ. આ નિયમ નથી કાંઈ કે આ કાળે કેવળ જ્ઞાન ન હોય, આ કાળે મોક્ષ ન હોય, આ કાળે ક્ષાયિક સંકેત ન હોય. નિયમ નથી, એકાંત નથી કાંઈ.
હોય, એકાદ નીકળી જાય. એમ ક્લાસ ટીચર ખીજાય ને છોકરા ભણતા ન હોય એટલે એમ કે આ વખતે કોઈ બોર્ડમાં પાસ જ નથી થવાના, એટલે કે 100% ફેલિયર ન થાય, પણ એને 100% રિઝલ્ટ જોતું છે, એને બદલે 60 જ આવવાનું હોય એટલે એમ કે, એટલે બધા બહુ મહેનત કરે એટલે પછી 80-90% રિઝલ્ટ આવે, તો એ 5-10 ફેલ થાય, પણ એમ કે આ વખતે એવો કોઈ લાગતો જ નથી આમાંથી પાસ થશે એવું, એટલે 40 છોકરો થોડો ફેલ થવાનો હોય, પણ પુરુષાર્થ પ્રેરક વાણી હોય એટલે આવું કયું હોય ક્યારેક. એટલે ગોપાલદેવ કહે છે એકાંત અભિપ્રાય જ લખ્યું છે એમ અમને લાગતું નથી, કદાચ લખેલું હોય તો પણ એ ત્યારે એ જેણે લખ્યું છે એનો આશય બીજો હતો, એની સામે એવા જીવો હતા એટલે એમ કહ્યું પુરુષાર્થ પ્રેરક વાણી, કે આ પંચમ કાળ છે બહુ અઘરું છે, તો વધારે મહેનત કરવી પડશે, એટલે ભડકાવવા માટે નહીં કે આ કળયુગ છે, આ પાંચમારો છે, હવે ધર્મ થાય જ નહીં, હવે જાઓ ભાગી જાઓ મજા કરો, પછી ફરીવાર માણસ થાવ ત્યારે આવજો ચોથા કાળમાં સતયુગમાં, એમ નહીં. સામેવાળો જીવ વધારે પુરુષાર્થ કરે એટલે ક્યારેક જ્ઞાને આવું બોલ્યા હોય એ પકડી લીધું, નિયમ બનાવી લીધો કે જો ફલાણામાં લખ્યું છે શાસ્ત્રમાં કે આ કાળે ક્ષાયત સંકેત ન હોય. કુપાલદેવ સમજે ને આ કોણ સમજે? આ કુપાલદેવ સમજાવ્યું તો આ પત્ર ઓપ્શન ન જ હોય, પાછો આખું વચનામૃત મળ્યો હોય, આ પત્ર ખ્યાલ જ ન હોય, એટલે પ્રભાવ ન થાય કે વિરાધના થાય છે, વિરાધના થાય એટલે કુપાલદેવને ઢાંકે અને એને એમ થાય હું માર્ગને પ્રભાવ ન કરું છું. આ નિંદાપાત્ર ને દયાપાત્ર છે ગોપાલદેવ છે. કદાપી એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય, એમ નથી, પણ માની લ્યો કે એમ છે કે આ કાળે ન હોય એમ, તો કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી, કારણ કે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી તો પછી સફળ નથી. એમાં કદાચ એમ લખ્યું હોય ને તો એ સત્પુરુષ કે આમાં આમ કેમ લખ્યું છે કે આ કાળે મોક્ષ ન હોય, પછી સત્પુરુષ ગોપાલદેવ સમજાવે કે કેમ લખ્યું છે તો કામનું. આપણી બુદ્ધિથી એનો અર્થ કરે એમ ન ચાલે, કદાચ એમ લખ્યું સાચું હોય તોય પછી કે આ એકાંત નથી, અમે મોક્ષમાં છીએ. આ ગુરુગમ કહેવાય, અંબાલભાઈ પકડી લે, સૌભાગભાઈ પકડી લે, પ્રભુજી પકડી લે, એટલે કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, જેને શ્રદ્ધા થાય છૂટી જાય, બાકી બધા રહી જાય. બધી જ વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી તો પછી સફળ નથી. એને બદલે કદાપી ધારો કે હવે એમ લખ્યું હોત કે જીન આગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જેવો મોક્ષે જવાના છે, એમ લખ્યું હોય, એવું લખ્યું હોત, માની લ્યો કે આ કળિયુગ નથી, આ સતયુગ છે, તો ભલે કળિયુગ રહ્યો પણ સતયુગ નથી તો પણ ઘણા જેવો મોક્ષે જશે સતયુગની જેમ, એવું લખ્યું હોય મહાભારતમાં, ભાગવતમાં, જૈનના આગમમાં, તો તમને શું ફાયદો જો પુરુષાર્થ નહીં કરો તો? આ કાળમાં સંકિત તો છે, તો તે નથી માન્યું કાંઈ, તો તને શું ફાયદો? એટલે કહે છે જીન આગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જેવો મોક્ષ જવાના છે, તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણ કરતા થાય નહીં. પુરુષાર્થ ન કરે તો એનો શું ફાયદો? એણે સાંભળી લીધું કે આ કાળે ઘણા જેવો મોક્ષ જશે, બસ હું જાઉં છું રાતના 11 વાગે આઈસ્ક્રીમ ખાવા, તને તો એ વાક્યનો ફાયદો છે જ નહીં ને કાંઈ. અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ એ જીવને કંઈ થાય નહીં, કારણ કે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કઈ છે તે જ દશાની પ્રાપ્તિ સિદ્ધ છે, ઉપયોગી છે અને કલ્યાણ કરતા છે. સાંભળ્યું ખાલી કે આ કાળે મોક્ષ જવાય, આ કાળે કલ્યાણ થાય, આ કાળે ઘણા જેવો મોક્ષ જશે, તે સાંભળીને તને શું ફાયદો? તું તો જવાનો જ નથી, તો તારે તો ખાલી સાંભળવાનું જ રહ્યું ને. એમ કહ્યું કે આ કાળે 100% રિઝલ્ટ આવવાનું છે, પણ એ ભણવાનું નથી એટલે એનું તો આવવાનું જ નથી. કેમ કે આ વખતે ઘણા જણને પાસ કરવાના છે, 90% પાસ કરવાના છે, પણ એ ભણે જ નહીં એટલે 10% ફેલ કરવાના ને એમાં નંબર લાગશે. પછી મોક્ષ પ્રાપ્તિ જે દશાને કઈ છે તે જ દશાની પ્રાપ્તિ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણ કરતા છે. શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત જ છે. એ બે લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તો પણ બંધ કે મોક્ષનું કારણ નથી. ખાલી સાંભળ્યું ને કે છે કે નથી,
ખાલી વાંચ્યું છે કે નથી, તને શું ફાયદો? માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, શાયિક દશા તે શાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષ નિશ્ચય છે. એમાં લખ્યું હતું આ કાળે મોક્ષ છે, આ કાળે મોક્ષ નથી, આ કાળે શાયિક સંકેત છે, આ કાળે શાયિક સંકેત નથી. તે સાંભળ્યું, તે વાંચ્યું, તને શું ફાયદો જો તું પુરુષાર્થ ન કરતો? બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે છે તે છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. બંધ બુદ્ધિ ટળી નથી અને મોક્ષ અને જીવન મુક્તતા માનવામાં આવે તો કંઈ સફળ નથી. એમ કે હું મોક્ષમાં જ છું અને એ તો બંધમાં છે પૂરો, આપણને ખબર પડે છે. એમ કે મને જ્ઞાન થઈ ગયું છે, એમ કે આપણને ખબર છે સામાન્ય બુદ્ધિથી કે આ જ્ઞાની હોય જ નહીં ક્યારે. એ બોલોને શું ફાયદો થવાનો છે? આને શું ફાયદો થવાનો? એને માને તો નુકસાન થાય. એ દશા હોય તો ને. એટલે કે છે મોક્ષ જીવન મુક્ત માનવામાં આવે તો કંઈ સફળ નથી, તેમ અક્ષાયિક દશા એક શાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. એટલે કોઈ એમ કે હા આ કાળે શાયિક સંકિત છે ને અમને છે તો માની લે તો કંઈ ફાયદો નથી. એટલે શું કહે છે? માનવાનું ફળ નથી, દશાનું ફળ છે. એટલે માની લે કે આ કાળે છે તોય ફળ નથી, એ પ્રમાણે દશા ન આવે તો, અને ન માને કે આ કાળે ન હોય તો એને કાંઈ ફાયદો થવાનો જ નથી. એટલે કે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. તું મહેનત કરી જો, તું સત્પુરુષના વચન વિચાર, પછી તને ખબર પડશે કે આ કાળે હોય શું ન હોય શું. પછી યોગ્ય લાગે એ કરજે. આ વગર વાંચે વગર વિચારે કોટ્યાવધી યોજનો ચાલ્યા કરે છે અંધારામાં. અને કોઈક બોલ્યો હોય, વાહ વાયાને નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભેસ્યું. બહુ વંટોળિયું આવે ને એટલે પેલા નળિયા હતા ને એ હલ્લે ખસે, અવાજ આવ્યો એટલે કૂતરું ભૂગ્યું કે ચોર. કોઈ કહે મેં દીઠો ચોર, ત્યાં મચ્યો શોરભ કો. આ કાળે નથી શાયિક સંકેત, આ કાળે કેવળ જ્ઞાન નથી. ચાલ્યું છે જૈનમાં તો ચાલ્યું છે, ગોપાલદાન માર્ગમાં ચાલ્યું છે. એટલે ગોપાલદાન ગુણઠાણામાં આપે. એ કહે છે અમે પરમાત્મા છીએ, અમે મહાવીર છીએ, અમે બીજી મને રોવડાવવાની નથી, અમે આયુષ પુણે તમે જોયેલું પદ એમાં મને જોશો, હાથ નોંધમાં લખે છે. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. તો આ કાળે મોક્ષ હોય તો પેલા કુપાલું ન થાય તો કોનો થાય? પણ જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ લાગુ પડે છે અને ગમે તેની સાથે જેને બેસે છે સત્સંગના નામે. એટલે કુસંગનો વળગાડ વળગે છે એટલે થોડી ઘણી શ્રદ્ધા થઈ હોય એ ધોવાઈ જાય છે. અંધારી રાતડી ને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, હે રાજ એક તારો આધાર. આ ગમે ત્યાં બેસે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.